ગત પુનરુત્થાનના સાબતથી આ પુનરુત્થાનના સાબત સુધી તે અમારી સંભાળ રાખી માટે પ્રભુ મેં તમારા આભાર માનીએ છીએ. પ્રભુ મેં તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ તમે સ્તુતિને યોગ્ય છો, આદરને યોગ્ય છો, મહિમાને યોગ્ય તમે છો. માટે પ્રભુ મેં તમારા આભાર માનીએ. તમારો આભાર માનીએ એટલો ઓછો છે કેમ કે તમે અમારા જીવનની અંદર અગણિત ઉપકાર કરનાર પ્રભુ તમે છો. એ ઉપકારોના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. હાલેલુયા. આ સમય બાઇબલને ખોલીએ, પરમેશ્વરના વચન તરફે આપણે આગળ વધવા માંગીએ છીએ. માથેની લખેલી સુવાર્તા એનો 28મો અધ્યાય 1 થી 8 કલમને વાંચીએ તથા સાંભળીએ. અને વિશ્રામવારની આખરે અઠવાડિયાને પહેલે દહાડે પહોળો ફાટ્યો ત્યારે મગદલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી. અને જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો દૂત આકાશથી ઉતર્યો ને ત્યાં આવીને કબરના મોં પરથી પથ્થરને ગબડાવીને તેના પર બેઠો. તેનું રૂપ વીજળીના જેવું ને તેનું લુગડું બરફના જેવું ઉજળું હતું. અને તેના ધાકથી ચોકીદારો ધ્રુજી ગયા ને મરણતોલ થઈ ગયા. ત્યારે દૂતે તે સ્ત્રીઓને કહ્યું, બીહોમાં, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો. તે અહીં નથી, કેમ કે તેના કહ્યા પ્રમાણે તે ઉઠ્યો છે. આવો ને જ્યાં પ્રભુ સૂતો હતો તે જગા જુઓ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તે અહીં નથી, તેના કહ્યા પ્રમાણે, તે અહીં નથી, તેના કહ્યા પ્રમાણે, તેના કહ્યા પ્રમાણે જીવ ઉઠ્યો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે આ પુનરુત્થાનના રવિવારે હું તમારા મધ્યે એ પુનરુત્થાનના વચનો હું તમારા મધ્યે લાવવા માંગુ છું. પરમેશ્વરના વચનની અંદર આપણે જોઈએ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના વિજયવંત પ્રવેશથી લઈને આપણે વધસ્તંભ સુધીના વચનો આખા અઠવાડિયા દરમિયાન આપણે વચનો શીખ્યા છે. આજે એક પુનરુત્થાનનો રવિવાર તરીકે વિશ્વભરની અંદર એ પ્રભુની આરાધના થઈ રહી છે. વિશ્વભરની અંદર એ ખુશી થઈ રહી છે. મારા પ્રિય ભાઈ બહેનો, આજે હું તમને કહેવા માંગુ છું, તમને પૂછવા માંગુ છું, આપણે ક્યારે ક્યારે આનંદ કરીએ છીએ? હે, આપણે 2 વાર આનંદ કરીએ છીએ. હે, લોકો મનુષ્યના કયા પ્રસંગો ઉજવે છે? પહેલો પ્રસંગ જન્મનો. બીજો પ્રસંગ બીજો પ્રસંગ એ આપણે જોઈએ છે મનુષ્યના જીવનની અંદર લોકો એ ભેગા થાય છે એ દુઃખમાં, મરણનો. બરાબર? આ 2 પ્રસંગો લોકો આ જગતની અંદર એ ધ્યાન આપતા હોય છે. પરંતુ આપણે જેની આરાધના કરીએ છીએ તેના પ્રસંગો આપણે 3 વખત ઉજવીએ છીએ. જન્મનો ઉજવીએ છીએ કે નહીં ઉજવતા? ઉજવીએ છીએ. બરાબર? પછી પ્રભુના દફનનો, પ્રભુના દફનનો, અને ત્રીજો પ્રભુ જીવી ઉઠ્યો એનો. આજે એ પ્રભુના 3 પ્રસંગો ખાસ આપણે ધ્યાન આપીએ છીએ. અને મારા અને તમારા માટે આશીષના પ્રસંગો છે. પ્રભુ આ દુનિયાની અંદર આવ્યા કુંવારી મરિયમના પેઠે જન્મ લઈને. સમય મર્યાદા પ્રમાણે પ્રભુ મારા અને તમારા પાપોના માટે
આડા ઉભા લાકડા પર જડાયા, પરંતુ ત્યાં એ જડાયા એને આડા ઉભા લાકડા પર એને મારી નાખવામાં આવે છે. ખાલી કબર હતી, એમાં કોઈ પણ વ્યક્તિને મૂકવામાં ના આવ્યો હતો. એવી કબર, એ ખાલી કબર હતી. એ કબરની અંદર એને મૂકવામાં આવ્યા, બંધ કરવામાં આવ્યા. પરંતુ આપણે એ દિવસને પણ એ માટે માનીએ છીએ કે પ્રભુએ આપણને એક ધન્ય આશા આપી હતી. ત્રીજા દિવસે પાછો ઉઠીશ, એ પ્રસંગને આપણે માન આપીએ છીએ. અને આ ત્રીજા દિવસ, આજનો દિવસ આપણે ઉજવી રહ્યા છીએ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના કહ્યા પ્રમાણે ઉઠ્યો, એની ઉજવણી કરીએ છીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરના વચનની અંદર આપણે અહીં વાંચ્યો એ પ્રમાણે એના પહેલાની ઘટના હું તમને કહેવા માંગુ છું. જ્યારે આપણે વાંચીએ છીએ આમાંથી લખેલી સુવાર્તા 27મા અધ્યાયની અંદર આપણે આવીએ છીએ, એમાંથી કેટલીક વાતો હું તમને કહેવા માંગુ છું. પ્રભુના વચનની અંદર આપણે વાંચીએ છીએ, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને શાસ્ત્રીઓ, ફરીસીઓ, યાજકો એ વધેરી સ્તંભ પર ચડવા માંગતા હતા. માટે જે અપરાધી હતો એ અપરાધીને એ લોકોએ છોડાવ્યો, અને જે બિન અપરાધી હતો, જે નિર્દોષ નિષ્કલંક હતો, એને એમણે ગુનેગાર સાબિત કર્યો. પિલાતને એમના પત્ની દ્વારા કહેવામાં આવ્યું હતું, તું એ ન્યાયી છે, એના રક્તનો ગુનેગાર તું ના જ બનતો. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પિલાતે સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સમજ્યા નહીં. માટે એને પણ હાથ ધોઈ નાખ્યા. પણ શાસ્ત્રીય, ફરીસીઓ, યાજકો એ સમજ્યા નહીં, વડીલો એ સમજ્યા નહીં. એમની ઈચ્છાઓ હતી, એ ઈચ્છાઓને પૂરી કરી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ લોકોએ બંદીવાન બનાવ્યો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમણે, મારા પ્રિય ભાઈ બહેનો, 39 ફટકાનો માર માર્યો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ વધેરી સ્તંભ ઉચકીને ચલાવ્યો. હા મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીર પર ચાબુક મારવામાં આવ્યો, એના મોં પર થૂકવામાં આવ્યો, એને ધિક્કારવામાં આવ્યો, એને તજવામાં આવ્યો. એટલું નહીં, એમની ઈચ્છા હતી વધેરી સ્તંભ પર ચડવાનો, અને એમણે અંતે વધેરી સ્તંભ પર ચડવાના માટે હાથે પગે ખીલાનો માર પણ માર્યો. ખીલા હાથે પગે માર્યા, અને માથા પર કાંટાનો મુગટ મૂકવામાં આવ્યો. ખુખની અંદર, હજુ એ લોકોને સહન ના થયું, ખુખની અંદર ભાલો મારવામાં આવ્યો. અને વચનમાં લખ્યા પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનો શ્વાસ નીકળે ત્યાં સુધી એ લોકો જોતા રહ્યા, અને શ્વાસ નીકળ્યા પછી એ લોકો ત્યાંથી જાય છે. એ લોકોની ઈચ્છાઓને પૂરી કરે છે, એ લોકોના મનોરથોને પૂરા કરે છે. હવે એ લોકોની ઈચ્છાઓ, એ લોકોની મનોરથો પૂરી થયા છતાં પણ એમને શાંતિ નથી. તમે વિચાર શું કરે છે? 62મી કલમ વાંચે છે, ત્યાં કહે છે, સિદ્ધિકરણના બીજા દિવસે મુખ્ય યાજકો તથા ફરીસીઓ પિલાતની પાસે એકત્ર થયા. લો, એમને શાંતિ નથી. હવે એને કબરની અંદર મૂકી દેવામાં આવ્યો છે. હવે શું થવાનું? જે પથ્થર છે એક બે જણાથી ખસેડી શકાય નથી, એટલો મોટો પથ્થર મૂકવામાં આવ્યો છે. શું થવાનો? પણ એમને ભીખ હતી. માટે મારા પ્રિય ભાઈ બહેનો, કેમ ભયભીત હતી? કેમ કે વચન કહે છે, 63મી કલમ વાંચો, ત્યાં કહે છે, કહ્યું, સાહેબ, અમને યાદ છે કે તે ઠગ જીવતો હતો ત્યારે તે કહેતો હતો કે 3 દિવસ પછી હું ઉઠીશ. લે, હજુ શાંતિ નથી. મારી નાખ્યા તો પણ શાંતિ નથી. એ પિલાતની પાસે દોડી જાય છે. એ સાહેબ, પેલો ઈસુ કહેવાતો હતો ને, ઈસુ કહેવડાવતો હતો ને, એ જીવતો હતો ત્યારે એ કહેતો હતો કે હું એ 3 દિવસ પછી પાછો ઉઠીશ. માટે કંઈક ને કંઈક રીતે એમને ભવિષ્ય વચન તો ખબર હતું. હા, બધા શિષ્યો ભૂલી ગયા હતા, માટે શિષ્યો ત્યાં આવ્યા નહીં. શિષ્યો તો ઘરમાં ભરાઈ રહ્યા, પરંતુ ત્યાં એ સિપાહીઓ તો દોડી આવ્યા, 10 મૂકનારા દોડી આવ્યા. એટલે એમને વિશ્વાસ તો ખરો જ, બરાબર? એમને વિશ્વાસ તો ખરો જ.
કેમ કે માથીની લખેલી સુવાર્તા 12:40 કહે છે, કેમ કે જેમ યુના 3 રાત દિવસમાં મોટા માછલાના પેટમાં રહ્યો, તેમ માણસનો દીકરો પણ 3 રાત દિવસ પૃથ્વીના પેટમાં રહેશે. એમને વચન ખબર હતી. માટે મારા પ્રિય ભાઈ બહેન, એ લોકોને લાગતું જ હતું કંઈક ને કંઈક થવાનું છે. માટે એ લોકો પિલાતને કહે છે, કબરની સુરક્ષા રાખવા માટે અમને સૈનિકો જોઈએ છે, સિપાહીઓ જોઈએ છે. એ પણ કેવા સૈનિકો? હૃષ્ટપુષ્ટ, મજબૂત, પવન આવી જાય ને ઉડી જાય એવા નથી. હૃષ્ટપુષ્ટ, મજબૂત. અને મારા પ્રિય ભાઈ બહેનો, પિલાત કહે છે, ઓલરેડી તમારી પાસે બધા જ છે, તમે શું કરો છો? જાઓ, તમને જે લાગે તેમ કરો. ત્યારે એ શું કરે છે મારા પ્રિય ભાઈ બહેનો? કબરની સુરક્ષા, કબરની દેખરેખ રાખવા માટે એ સારા સારા સૈનિકોની પસંદ કરીને જાય છે. સારા સારા સૈનિકોની પસંદ કરીને જાય છે. ને ત્યાં આપણને જોવા મળે છે મારા પ્રિય ભાઈ બહેનો, એ પથ્થર પર મોહર કરે છે, પથ્થર પર સીલ મારવામાં આવે છે. અને સીલ માર્યા પછી પણ એ લોકોની ચેન નથી. પથ્થર ત્યાં એ કબરની બહાર એ જાપ્તો રાખવાના માટે સૈનિકોને મૂકી દે છે. પેલા હૃષ્ટપુષ્ટ સૈનિકોને બરાબર સૈનિકોને મૂકી દેશે ત્યાં. અને ત્યાં એ લોકો દેખરેખ રાખે છે. મજબૂત સૈનિકો, મજબૂત ચોકીદાર, સીલબંધ. એટલે મારા પ્રિય ભાઈ બહેનો, એને કોઈ પણ તોડી શકે નહીં. જો કદાચ જે સીલ મારવામાં આવી છે એને જો કોઈ વ્યક્તિ તોડે તો એ ગુનેગાર ઠરે. કેમ કે ત્યાં ગવર્મેન્ટના નિયમથી સીલ મારવામાં આવી હતી. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એ બધું જ એમણે કર્યું. કબર પર બધી રીતનો જાપ્તો રાખ્યો. પણ અહીં પરમેશ્વરનું વચન આપણે વાંચ્યું એ પ્રમાણે વહેલી સવારે પહો ફાટા પ્રભુની દાસીઓ કબર સવારના માટે આવી રહી હતી. ના આવી રહી હતી ત્યારે શું થયું? ત્યાં એક મોટો ધરતીકંપ થયો. હાલેલુયા, હાલેલુયા. એ કબર છવા આવી, પરંતુ ત્યાં એક મોટો ધરતીકંપ થયો. પ્રભુના દૂતે આકાશમાંથી ઉતર્યા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુના દૂત આકાશમાંથી ઉતરીને એ પથ્થરને ખસેડી નાખે છે. કેમ કે જીવતા દેવની આગળ ગમે તેટલું બંધ કરવામાં આવે, ગમે તેટલા દરવાજા બંધ કરવામાં આવે, ગમે તેટલો પહોર રાખવામાં આવે, પરંતુ જે પ્રભુના હાથની અંદર આકાશ ને પૃથ્વીનો અધિકાર રહેલો છે, એ પ્રભુની આગળ કોઈ પણ તાકાત એ ચાલી શકતી નથી. હાલેલુયા, હાલેલુયા. એ લોકોએ ગમે તેટલો પ્રયત્ન કર્યો, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, જે પથ્થર હતો એ પથ્થર શું થયું? દૂતોએ એ ખસેડી નાખ્યું. કેમ કે પ્રભુએ શું કીધું તો મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે. જ્યારે તમે માથીની લખેલી સુવાર્તાની અંદર તમે આવો, ત્યાં વચન કહે છે, વાંચો 16મો અધ્યાય 21મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કીધું હતું એના પુનરુત્થાન વિશે વાંચો. 16:21 ઝડપ. બાઇબલ લઈને બેઠા છે કે નહીં? ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવા લાગ્યો કે હું યરૂશલેમમાં જાઉં ને વડીલો તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું વેઠું ને માર્યો જાઉં ને ત્રીજે દહાડે પાછો ઉઠું એ જરૂરનું છે. હાલેલુયા, હાલેલુયા. અહીં પણ એક બાબત સમજવા જેવી છે. આ વાત પ્રભુએ કોને કહી? આ વાત પ્રભુએ કોને કહી? શિષ્યોને કહી. બરાબર. તો કોબર જોવાના માટે કોણ આવ્યું? હે કબર જોવાના માટે કોણ આવે? બીજા વચનની અંદર જે ત્યાં એક શિષ્ય અને સાથે સ્ત્રીઓ આવે. બરાબર. પણ જે શિષ્યોને કહેવામાં આવ્યું તે એવા આવ્યા, એવા આવ્યા, એવા આવ્યા, એવા આવ્યા નહીં. પ્રભુએ એમને શું કીધું હતું? હું યરૂશલેમમાં જાઉં
વડીલો તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રોના હાથે મારે ઘણું વેઠવું પડશે. અને એ લોકોએ જોયું કે પ્રભુએ કેવું વેઠ્યા, કેવી તકલીફોનો સામનો કર્યો, કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો. એ લોકોએ બધું જોયું કે નહીં જોયું? જોયું. અને માર્યા જાઉં એ પણ જોયું કે એ લોકોએ હવે પ્રભુને પરસ્વાધીન કરવામાં આવ્યો છે, ચાબુકનો માર મારવામાં આવ્યો છે, ભાગો આપણને મારશે કરીને જોઈને ભાગી ગયા એ લોકોની આંખોની સામે. બરાબર. ને એ લોકોએ જોયું કે માર્યો, અને એ લોકોને ખબર પડી કે પ્રભુ શ્રી કૃષ્ણ વધસ્તંભ પર જોડીને મારી નાખવામાં આવ્યા છે. એ લોકોને ખબર. અને પરંતુ પ્રભુએ શું કીધું? ત્રીજા દિવસે હું પાછો ઉઠીશ. એ જરૂરનું હું ત્રીજો દિવસે પાછો ઉઠીશ, એ જરૂરનું છે. તો શિષ્યો કેમ નહીં આવ્યા? હે, શિષ્યો કેમ નહીં આવ્યા? ઘણીવાર આપણને પણ એવું કહેવામાં આવે. ઘણીવાર પ્રભુ અમુક વાર આપણને દર્શન દ્વારા વાત કરતા હોય તો ઘણીવાર પ્રભુ એમના ભક્તોના મુખ દ્વારા રહીને વાત કરતા હોય. ઘણીવાર આ વચનો દ્વારા આપણી સાથે વાત કરતા હોય ને પ્રભુ વચન આપે. બરાબર, વચન આપે. પણ આપણે શું કરીએ છીએ? વચનને અવગણના કરી દઈએ છીએ. એ વચનને શું કરીએ છીએ? આપણે અવગણના કરી દઈએ છીએ. હા, તો વચન આખ્યા જ કહે. ઘણી વાર અહીંથી કહેવામાં આવે પ્રભુ આજે અહીં બેઠેલા બીમારીઓને પ્રભુ સાજાપણું આપશે. તો શું કહે? હા, તો આખ્યા જ કરતા હાલા આંખના કામ. હા, એ લોકો તો કયા જ કરે છે, એ લોકો કયા જ કરે છે, એનું કહેવાનું કામ છે. એટલે શું થાય? ત્યાં અવગણના, ધ્યાન આપવું નહીં, ધ્યાન આપવાનું કામ નથી. શિષ્યએ શું કર્યું? એ ધ્યાન આપ્યું નહીં. બરાબર. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એ આખી બાબત અલગ વિષય તરફ જશે, પરંતુ થોડું તમને કહી રહ્યો છું. શિષ્ય આવ્યા નહીં અહીં, પરંતુ અહીં આવ્યા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો શું કહે છે? પોહો ફાટ્યો ત્યારે વહેલી સવારે મગદલીની મરિયમ તથા બીજી મરિયમ કબર જોવાના માટે આવી. આજે એમને એ કબર જોવાના માટે આવી. એ સુગંધિત દ્રવ્યો લઈને આવી હતી. એકબીજાને એ વાત કરતી હશે, આપા ત્યાં જહા બાકી આપણા ભાઈઓ ભાઈ જે આપણા દોગડો હોંકી કા, આપણા દોગડો હોકાડી હકો કા કે ના પર સુગંધિત દ્રવ્યો લાવી હકો, ઓલા મોંઘા તો લેતા હા બાકી કઈ કહું હું. પરંતુ ત્યાં કંઈક થવાનું તો એમને પણ ખબર નહીં હતી. કેમ? લોકો પ્રભુએ કહેલું વચન ભૂલી દુનિયા ફિરતી દીવાની. બરાબર. પ્રભુ હજુ તો વધસ્તંભ પર જડાયાનો જે ત્રીજો જ દિવસ થાય છે, એટલે પ્રભુ એમનાથી દૂર રહ્યા એ 2 જ દિવસ. અને એ 2 દિવસની અંદર પ્રભુને ભૂલી ગયા, પ્રભુના વચનોને ભૂલી ગયા. આજે ઘણા બધા અહીં બેઠેલા છે તેઓ પણ પ્રભુના વચનોને ભૂલીને ચાલી ફરી રહ્યા છે. પછી પ્રભુનો મહિમા કેવી રીતે જોવાના? શું તમે તમારા જીવનની અંદર એ પુનરુત્થાનની પ્રભાતને પ્રાપ્ત કરી શકવાના? બોલો તો ખરા. બરાબર. પ્રભુએ વચન કહ્યું. શું કહ્યું? ફરી વાંચો ને. 3 દિવસ પછી ઉઠીશ કહે છે. 3 દિવસ પછી ઉઠીશ. પણ એ વચન તો ભૂલી ગયા. પ્રભુએ કહ્યું ત્રીજે દિવસે હું પાછો ઉઠીશ, એ જરૂરનું છે. માથી લખેલી સ્વાતા 7:9 વાંચો, 20, 18, 19 વાંચો, 26, 31, 32 વાંચો. ત્યાં તમને એ વચનો જોવા મળશે. પ્રભુએ એમને વચન આપ્યું, એ વચનો જોવા મળશે. પણ ત્યાં શું?
લોકોનો વિશ્વાસ, લોકોનો વિશ્વાસ, વિશ્વાસ દેખાઈ રહ્યો હતો નહીં. આજે આપણા જીવનની અંદર પણ આપણે ઘણા બધા એવા વચનો ભૂલીને ચાલી રહ્યા છે. જે સમયે પ્રભુએ આપણને વચન આપ્યો તે વચનની સામે આપણે વચન આપ્યો કે નહીં આપ્યો? હે કોલે જાણે ही बोटले होड़े हेते का जो वे प्रभु फाये ने तो प्रभु ना वचन तुम्हें फाये ना तुम्हारा प्रभु फाये ने ये का नहीं ये हाँ तो जिस समय तुम्हें प्रभु ने वचन देना का नहीं देना देने का बताओ. हेलो કેટલા જણાએ પ્રભુને વચન આપ્યું હતું? એ સમયે તમે પ્રભુ પાસે આવ્યા, પ્રભુના વચન થકી પ્રભુ પાસે આવ્યા, તો આવ્યા ત્યારે પ્રભુને પાછું તમે વચન આપ્યું હતું કે નહીં આપ્યું હતું? આપ્યું હતું? हाथ बताओ तो खरा. हाँ तुम्हें नहीं देने का ये की है? हाँ हेलो बहनो वचन आप्યું હતું? શું આપ્યું હતું યાદ તો કરો થોડા. હે પ્રભુએ શું આપ્યું હતું અને પ્રભુને તમે સામે શું વચન આપ્યું હતું યાદ તો કરો ખરા. કદાચ અહીં શિષ્યો એક ઘરની અંદર ભરાઈને બેસી રહ્યા છે. અહીં કબર પર જઈ રહેલી બહેનો છે. હવે શિષ્યોને વાત કહેલી એટલે કદાચ એ બહેનોને ના પણ ખબર હશે, બરાબર. પરંતુ શું વચન કહેલું લોકો શું કરે છે? ભૂલી જાય છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો એ વચનને ભૂલીને ચાલ્યા. પણ પ્રભુએ ત્યાં એક મોટો ચમત્કાર કર્યો. પ્રભુનો એક મોટો ચમત્કાર ત્યાં આપણને જોવા મળે છે. એ બંધ કબર પાસે એવા બહેનો આવે છે. એ લોકો એક પ્રશ્ન સહિત આવી રહ્યા હતા. એ પથ્થરને કોણ ખસાડશે? એ પથ્થર ત્યાંથી કોણ હટાવશે? અને આપણે કેવી રીતે દર્શન કરી શકીશું? કેવી રીતે આપણે સુગંધિત દ્રવ્ય ત્યાં લગાવી શકીશું? પરંતુ ત્યાં પ્રભુએ કહેલું વચન એ પૂરું થવાનું હતું અને પૂરું થયું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ વચન પૂરું થયું અને તમે વાંચો માથી 28:2, લૂક 24:2, યહાન 20:1 વાંચો. ત્યાં તમને જોવા મળશે પથ્થર ત્યાંથી ખસેડેલો હતો. હાલેલુયા, હાલેલુયા. એ પથ્થર ત્યાંથી એ સાઈડ પર કરી દેવામાં આવ્યો હતો. ને એ કબર કેવી હતી? માથી 28:6 વાંચો તમને ત્યાં જોવા મળશે. માર્ક 16:6 વાંચો ત્યાં તમને જોવા મળશે એ કબર ખાલી હતી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલો હાલેલુયા. બંને હાથને ઊંચા ઉઠાવીને બોલો હાલેલુયા, હાલેલુયા. એ કબર કેવી હતી? ખાલી હતી. હાલેલુયા, હાલેલુયા. પાછા તમે વાંચો યહાન 20:7 વાંચો ત્યાં શું કહે છે? યહાન 20:7 જે રૂમાલ તેના માથા પર બાંધેલો હતો તે સણના લુગડાની જોડે પડેલો ન હતો, પણ એક ઠેકાણે જુદો વાળીને મૂકેલો હતો. હાલેલુયા, હાલેલુયા. જે રૂમાલ એમની જોડે વીંટાળેલો હતો એ રૂમાલ ક્યાં હતો? હે હે ઘોડી કરીને ફરી વાંચને. જે રૂમાલ તેના માથા પર બાંધેલો હતો તે સણના લુગડાની જોડે પડેલો ન હતો, પણ એક ઠેકાણે જુદો વાળીને મૂકેલો હતો. હાલેલુયા. કેવી રીતે મૂકેલો હતો? વાળીને. ક્યાં? સાઈડ પર વ્યવસ્થિત રીતે મૂકેલો હતો. અહીં પણ બીજી એક બાબત, આ જે વચન છે, આ શબ્દો પછી આના પરથી ઘણી એવી બાબતો આપણને શીખવે છે, જે જીવનની શિસ્તતા આપણને શીખવે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આ શબ્દો પરથી પણ એક આપણે સંદેશો શીખી શકીએ છીએ, જીવનની શિસ્તતા. પ્રભુ મારા પ્રિય ભાઈ બહેનો, જે જીવતો ઉઠ્યો એ કબર ખાલી હતી અને જે કપડા એમને વીંટાળીને મૂકવામાં આવ્યા હતા, રૂમાલ વીંટાળીને મૂકવામાં આવ્યો હતો, એ સાઈડ પર વાળીને મૂકવામાં આવ્યો હતો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જીવતા ઉઠ્યા એમની સાક્ષી આપણને જોવા મળે છે. કેમ કે મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતા ઉઠ્યા, જીવતો ઉઠશે
એની ખાતરી એ ચાકીદારોને પણ હશે જ. કેમ? માટે એ લોકો શું કરે? ત્યાં જાપ્તો રાખવાનો પ્રયત્ન તો કરે છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતો ઉઠ્યો ત્યારે ત્યાં શું બને છે? તમે વાંચો, 4 કલમ વાંચો, 28:4. અને તેના ધાકથી ચોકીદારો ધ્રુજી ગયા ને મરણતોલ થઈ ગયા. શું થયું? હાલો, શું થયું? ફરી વાંચો. ને તેના ધાકથી ચોકીદારો ધ્રુજી ગયા ને મરણતોલ થઈ ગયા. હવે જે કબરની ચોકી કરવા માટે મૂક્યા હતા તે કેવા વ્યક્તિ હતા? હે કેવા? કદાવર, બળવાન, બરાબર, હૃષ્ટ પુષ્ટ, બરાબર. કોઈ પણ વ્યક્તિથી બીએ એવા નહીં. કોઈનાથી પણ એમને બીક લાગે એવા નહીં. પરંતુ એમને જેને બીજા બીએ એવા વ્યક્તિઓ. પણ અહીં શું થયું? આપણને જોવા મળે છે તેનું રૂપ વીજળીના જેવું અને તેનું લુગડા બરફના જેવા ઉજળું હતું અને તેના ધાકથી ચોકીદારો ધ્રુજી ગયા. ચોકીદારો ધ્રુજી ગયા. તો ચોકીદારોને કેવું લાગ્યું છે? ભૂત એનો કઈ શું લાગ્યું છે? તો તમે વિચારો, ચોકીદારો ધ્રુજી ગયા તો ચોકીદારોને કેવું લાગ્યું છે? ભૂત એનો કઈ લાગ્યા રે કા નહીં? બોલો તો ખરા. તમે રાત્રે 12 વાગ્યા પછી 1-2 ના ગાળાની અંદર રસ્તા પર જાઓ, બરાબર, એકલા જ હો ને રસ્તા પર જાઓ અને કઈ ઝાડ એવું હોય ને ત્યાં કદાચ કંઈક પવન પણ આવ્યો ને એવી રીતે અવાજ આવે, પવન આવીએ આપણને ખબર પડશે નહીં, પરંતુ નક્કી ભૂત તો હકા. એટલે આપણી ચાલ પહેલા કેવી હતી? બરાબર, પણ અવાજ આવે પછી પાછો પવન થોડો વધારે આવે તો પછી ઘરે આવીને જે બચી ગયો. હા ને તો માં એ જ બન્યા છે, મને ખાઈ જ જતા. મારા પ્રિય ભાઈ બહેનો, અહીં તમને કહેવા માંગુ છું, ચોકીદારો ધ્રુજી ગયા. કેમ કે જે સ્વર્ગદૂત આવ્યો હતો એનું રૂપ વીજળીના જેવું. તો પછી બીક લાગે કે નહીં લાગે? આકાશમાંથી વીજળી પડે છે તો શું થાય છે? કેટલા જણે આકાશમાંથી વીજળી પડતી જોઈ છે? ઝાડોને એવા શું કરે છે? ફાડી નાખે છે ને. ફાડી નાખે છે. હવે તમે વિચારો, જે દૂત છે, સ્વર્ગદૂત, એનું જ રૂપ વીજળીના જેવું હોય તો એ વીજળીના ઉત્પન્ન કરનારું રૂપ કેવું હશે? કંઈક તો બોલો, આમેન તો બોલો. એ સ્વર્ગદૂત છે, એનું રૂપ વીજળીના જેવું હતું, બરાબર. તો વીજળીને ઉત્પન્ન કરનારો છે, એના રૂપ કેવું છે? તમે વિચારો તો ખરા. વિચારો કેવું હશે? એ રૂપ જોઈને ચોકીદારો ધ્રુજી ગયા. આજે પ્રભુએ એ બધા સ્તંભ પર ચડાઈને જે મંદિરનો પડદો હતો, પ્રભુ સાથેનો વાર્તાલાપ કરવા માટે અવરોધરૂપ હતો, એને શું કર્યો? બોલો તો ખરા. શું કર્યો? આજે ભાગ્યશાળી છે કે એ પ્રભુની સાનિધ્યમાં આપણે બેસીએ છીએ, એટલે પ્રભુ આપણી સાથે ડાયરેક્ટ જો વીજળીના જેવું રૂપ હતું અને ચોકીદારો ધ્રુજી ગયા, તો વીજળીનો બનાવનાર પ્રભુની સાથે બેસીએ તો આપણા જીવનની અંદર કેવી ગંભીરતા હોવી જોઈએ? હોવી જોઈએ કે નહીં હોવી જોઈએ ને? કેમ કે એ વીજળીનો બનાવનાર પ્રભુ છે, એનું રૂપ કેવું હશે?
છતાં પણ શું કર્યું? હે, એને મનુષ્ય દેહ ધારણ કરીને પોતાને ખાલી કર્યો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, પ્રભુ એ જીવતો ઉઠ્યો એના સાક્ષીઓ વિશે અહીં આપણે જોયું પહેલું કે પ્રભુએ શું કીધું હતું, અને પ્રભુએ કહ્યું હતું એ કીધું હતું કે હું ત્રીજા દિવસે પાછો ઉઠીશ. એ જરૂરનું છે, એ પ્રભુએ કીધું હતું. અને એ વચન આપણને ક્યાં પૂરું થતું જોવા મળે છે? બીજી બાબતની અંદર કે પ્રભુ શું ખ્રિસ્ત સૂતો તો તે જગ્યા કેવી છે? જો પ્રભુએ કહ્યું હતું તો પ્રભુને જ્યાં મૂકવામાં આવ્યું હતું એ જગ્યા આપણે જોવી પડે. તે જગ્યા આપણને ખાલી જોવા મળે છે. હા, જે કપડાં હતા વીંટાળેલા કપડાં પણ ત્યાં વ્યવસ્થિત રીતે આપણને જોવા મળે છે. આજે પ્રભુ જે જીવતો ઉઠ્યો તો ત્યાં મારા પ્રિય ભાઈ બહેનો સ્વર્ગદૂત આવ્યા એ પથ્થરને હટાડવાના માટે. તો આપણને જોવા મળે છે મારા પ્રિય ભાઈ બહેનો, ચોકીદારો ધ્રુજી ગયા, મરણતલ થઈ ગયા. ચોકીદારો કેવા થઈ ગયા? પ્રભુએ ત્યાં કશું કરવું પડ્યું? એ લોકો વિરોધ કરનારા હતા. પ્રભુએ એમની સામે કશું કર્યું? કશું કર્યું? હજુ તો પ્રભુ એમની સામે આવતે તો હજુ દૂતો જ આવ્યા છે ને. હેલો, સમજો છો? કેટલા જણ સમજી રહ્યા છો? સમજો છો? હજુ તો ત્યાં દૂતો જ આવ્યા છે સામે, પણ પ્રભુ એમની સામે પુનરુત્થાન પામીને એમની સામે આવતે તો કેવી હાલત થતે? હે, વિચારો તમે, વિચારો તમે કેવી હાલત થતે? તો ત્યાં એ પ્રભુનો વિરોધ કરનારાઓની હાલત કેવી થઈ? હજુ દૂતો જ આવ્યા તો પણ કેવી હાલત થઈ? મરણતલ થઈ ગયા. તો આજે આપણે પ્રભુના કોણ છે? પ્રભુના આપણે કોણ છે? પ્રભુના કોણ છે આપણે? બરાબર, એના બાળકો છે, એના લોહીથી ખરીદેલા બાળકો છે. ત્યારે આપણે પણ કેવું હોવું જોઈએ? આપણો વિરોધ કરે ને ત્યાં જાણે આપણે ઉભા રહીએ, ત્યાં શું થવું જોઈએ? હે, સમજો છો? સમજો છો? હે, અહીં પ્રભુનો વિરોધ કરનારા હતા. બરાબર, પ્રભુનો વિરોધ કરનારા હતા, જાપ્તો રાખી રહ્યા હતા. ત્યાં હૃષ્ટપુષ્ટ બળવાન કદાવર પુરુષો હતા દેખરેખ માટે, અને એ કેવળ દૂતનું રૂપ જ જઈને મરણતળ થઈ ગયા. આજે આપણે પણ પ્રભુના બાળકો છીએ, તો આપણે પણ એ રીતે સામર્થ્યવાન થવાની જરૂર છે કે જ્યાં વિરોધ થાય ત્યાં આપણે બોલવું જરૂર ના પડે, ખાલી ઊભા રહેવાની જરૂર પડે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ત્યાં કેવળ આપણે ઊભા રહીએ અને પ્રભુના કામો ત્યાં થવા લાગે. હાલેલુયા, હાલેલુયા. શું તમે એવી રીતે બનવા માંગો છો? યસ, હાલેલુયા, હાલેલુયા. પ્રભુ જીવતો ઉઠ્યો એની સાક્ષીઓ ત્યાં આપણને જોવા મળે છે મારા પ્રિય ભાઈ બહેનો. એ શું જોવા મળે છે? વાંચો, ત્યાં તમને જોવા મળે છે. ત્યાં 65 ને 66મી કલમ શું કહે છે? માંથી 27, 65 ને 66. ત્યારે પિલાતે તેઓને કહ્યું કે ચોકીદારો તમારી પાસે છે, તમે જાઓ ને તમારાથી બને તેવો તેનો જાપ્તો રખાવો. પછી તેઓ ગયા ને પથ્થર પર મોહર કરીને તેઓએ કબર પર જાપ્તો રાખ્યો, અને ચોકીદારો તેમની સાથે હતા. ત્યાં કોણ હતા? ચોકીદારો હતા. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતા ઉઠ્યા એના પ્રથમ સાક્ષીઓ કોણ છે? ચોકીદારો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે વિરોધ કરે છે એમને વિરોધ કરવા દો, પરંતુ પ્રભુનો અભિષેક ત્યાં ઉતરે છે ત્યારે વિરોધ કરનારા શું થાય છે? શું થાય છે? બોલો તો ખરા, શું થાય છે? સાક્ષી બની જાય છે. હાલેલુયા, હાલેલુયા,
અહીં શું જોવા મળે છે? માથીની લખેલી સુવાર્ત 28મો અધ્યાય 11 થી 14 કલમની અંદર શું કહે છે? વાંચો. અને તેઓ જતી હતી, એટલામાં જુઓ, ચોકીદારોમાંના કેટલાય કે નગરમાં જઈને જે થયું તે સગળું મુખ્ય યાજકોને કહી દીધું. ત્યારે તેઓએ તથા વડીલોએ એકઠા થઈને મનસૂબો કરીને તે સિપાઈઓને ઘણા નાણાં આપીને સમજાવ્યું કે તમે એમ કહો કે અમે ઊંઘતા હતા, એટલામાં તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી ગયા. અને જો એ વાત હાકેમને કાને પહોંચશે તો અમે તેને સમજાવીને તમને બચાવી લઈશું. હવે અહીં સમજવા જેવી બાબતો છે, બરાબર? તમે વિચારજો, પ્રેક્ટિકલી જગતની અંદર થતી બાબતોને વિચારજો. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતા ઉઠ્યા. પ્રભુ કંઈકનું ધર્મ બદલવા ગયા હતા? નહીં, બરાબર? કઈનો પણ ધર્મ બદલવા માટે ગયા હતા? નહીં. અહીં બદલાઈ રહ્યું છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન શું કરે છે? જીવન બદલી નાખે છે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, અહીં જોવા મળે છે વચનની અંદર શું લખવામાં આવ્યું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર તહમતો મૂકનારા સાક્ષીઓ બની ગયા. અહીં ચોકીદારો સાક્ષી બન્યા, ત્યારબાદ જે શાસ્ત્રીઓ અને ફરોશીઓ હતા એ લોકો પણ સાક્ષી બન્યા કે નહીં બન્યા? કેમ કે એ લોકોએ જે ચોકીદારો જે થયું તો એ લોકોએ શું કીધું? ત્યાં એક સ્વર્ગદૂત આવ્યો કે એનું રૂપ વીજળીના જેવું હતું કે આવીને પથ્થરને ખસેડી નાખ્યો કે ત્યાં પ્રભુ ઈસુ કૃષ્ણ એક મહિમાવંત શરીર ધારણ કરીને ત્યાંથી જીવતા થયા કે એ સાક્ષીઓ એ ત્યાં એ કહેવા લાગ્યા. મારા પ્રિય ભાઈ બહેનો, એ કહેવા લાગ્યા, એ ચોકીદારો એ કહેવા લાગ્યા, મુખ્ય યાજકોને, વડીલોને, બધાને કહી આપ્યું. તે લોકો ત્યાં શું કરવા લાગ્યા? એ સાક્ષીને દબાવવાના માટે શું કરવા લાગ્યા? પૈસા આપીને સાક્ષીને, બોલો તો ખરા, પૈસા આપીને સાક્ષીને દબાવવા લાગ્યા. આજે પણ શું થાય છે? પ્રભુનું પુનરુત્થાન આજે લોકોના જીવનને બદલી રહ્યું છે. પ્રભુ ઈસુ કૃષ્ણનું વધસ્તંભ પરનું દુઃખ આજે લોકોના જીવનને બદલી રહ્યું છે. પ્રભુ ઈસુ કૃષ્ણ વધસ્તંભ પરનો પ્રેમ લોકોના જીવનને બદલી રહ્યો છે. આજે વધી રહી છે સંખ્યા વિશ્વાસોની, વધી રહી છે સંખ્યા વિશ્વાસોની, એટલે હદ સુધી વધી રહી છે. આ પુનરુત્થાનની સાક્ષી મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતો ઉઠ્યો એ પુનરુત્થાનની સાક્ષી આપણને જોવા મળે છે. એટલે હદ સુધી એ સંખ્યા વધી રહી છે કે આજે પૈસા આપીને સાક્ષીઓને સેવક કઈ જગ્યા અગર મીટિંગ જાય ત્યાં પૈસા આપીને વિરોધ કરાવવામાં આવે છે. કઈ સેવક કઈ જગ્યા પર મીટિંગ કરવા જાય તો એને મારવાના માટે પૈસા આપીને માણસો મોકલવામાં આવે છે, સપારી આપવામાં આવે છે અને મારી નાખે છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એ બધા તહમતો, એ બધી ક્રિયાઓ કામ કરી શકી? ભલે પ્રભુના ભક્તનું ગળું કાપી નાખ્યું હોય અથવા પ્રભુના ભક્તને પથ્થરે મારીને મારી નાખ્યા હોય, ભલે પ્રભુને વધસ્તંભ પર ચડીને મારી નાખ્યા હોય, પરંતુ પ્રભુનું પુનરુત્થાન જીવને બદલે છે. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ જીવતા ઉઠ્યા એની સાક્ષી આપણને જોવા મળે છે. જેવો એ વિરોધ કર્યો એવો સાક્ષી થાય છે, જેવો તહમતો મૂક્યા એવો સાક્ષી થાય છે. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન મારા પ્રિય ભાઈ બહેનો હરેકના જીવનની અંદર એક મોટી આશાને ઉત્પન્ન કરે છે. માટે આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન પર આપણે જોઈને, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનને જોઈને આજે આપણે વિશ્વાસ કરનારા બન્યા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવ્યા. જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી પાસે કશું માંગ્યું નહીં, કશું નાણું માંગ્યું નહીં, કશું સોનું ચાંદી માંગ્યું નહીં. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે
ઉલટાકનું મારાને તમારા માટે જીવ આપ્યો, લોહી વહેવડાવ્યું. આજે કોણ છે આ જગતની અંદર જે તમારા માટે લોહી વહેવડાવી શકે છે? કોણ છે જે તમારા માટે માર ખાઈ શકે છે? કોણ છે જે તમારા માટે અપમાન સહન કરી શકે છે? કોણ છે જે તમારા માટે નિંદા સહન કરી શકે છે? કોણ છે જે તમારા માટે દુઃખ સહન કરી શકે છે? કોણ છે? કોઈ નથી, કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જેણે આજે મારા પ્રિય ભાઈ બહેનો મારા ને તમારા માટે આ બધું સહન કર્યું. આજે એ બાબતને જોઈને મારું જીવન બદલાયું. કેટલાનું જીવન બદલાયું? બદલાયું ને? હે? બદલાયું. જાતિ આપણે બદલી શકતા નથી, કેમ કે પરમેશ્વરની યોજનાની અંદર એ જે તે જાતિની અંદર આપણને જન્મ મળ્યો છે. અને વચન કહે છે તમારામાં કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી, કોઈ જાતિ જ્ઞાતિ ભેદભાવ પ્રભુ એ પાડતો નથી, કોઈનું ભેદભાવ કરતો નથી. પ્રભુ બધાને સમાન કરે છે. કેવળ લોકોનું જીવન બદલાય છે અને એ પોતાની આસ્થામાં જીવન જીવે છે. હાલેલુયા, હાલેલુયા. એટલે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતો ઉઠ્યો એની સાક્ષી આપણને જોવા મળે છે. એ સૈનિકો જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતો ઉઠ્યો એની સાક્ષી એ તહમતો મૂકનારા જોવા મળે છે. એ સાક્ષીને દબાવવાના માટે લાખ પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ આજે એ સાક્ષી મારીને તમારી પાસે એ પવિત્ર શાસ્ત્રોની અંદર પવિત્ર શાસ્ત્ર બાઇબલના મારફતે આવો, બોલો તો ખરા. પવિત્ર શાસ્ત્ર બાઇબલના મારફતે મારીને તમારી પાસે શું થયું? સુવાર્તાઓ આવી ગઈ, સાક્ષી આવી ગઈ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આ દુનિયા કોઈ પણ કહેશે, દુનિયા તરફ દ્રષ્ટિ ના કરો, દ્રષ્ટિ કરો આપણા સ્વર્ગીય પિતા તરફ, જે હૃદય સ્તંભ પર જડાયા એ પ્રભુ તરફ દ્રષ્ટિ કરનારા બન્યા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે હું આ પુનરુત્થાનના લેવલે તમને કહેવા માંગુ છું, પ્રભુએ આજે જે પ્રભુને જે કબરની અંદર મૂકવામાં આવ્યો હતો, તે કબર એ ખાલી આપણને જોવા મળે છે. કેમ કે એ કબર આપણને જોવા મળે છે, જે લુગડા વીંટાળીને મૂક્યા હતા એ લુગડા પણ વ્યવસ્થિત રીતે ત્યાં વાળીને મૂકવામાં આવ્યા હતા. અને મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતો થયો એની સાક્ષી ખુદ, એના સાક્ષીઓ ખુદ આપણને એ જોવા મળે છે જે વિરોધ કરનારા હતા તે. અને આજે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન આપણને બતાવે છે મારા પ્રિય ભાઈ બહેનો, એક આશા આપે છે. એ શું આશા આપે છે? યહાન 10:10 વાંચો, શું કહે છે? કોઈ યહાન 10:28 તૈયાર રાખજો, કોઈ યહાન 11:25-26 ખોલીને તૈયાર રાખજો. મારો સમય પૂર્ણ થઈ ગયો છે, પરંતુ હું થોડું 5-10 મિનિટ હું લેવા માંગુ છું. ઝડપથી. ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજી કોઈ મતલબથી ચોર આવતો નથી. તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન મને ને તમને શું આશા આપે છે? તમને જીવન મળે અને પુષ્કળતાનું જીવન મળે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન એ આજે આપણને પુષ્કળતાનું જીવન મળે એની આશા આપે છે. નહીં કે ચોરી જવાનો, હે અહીંથી ત્યાંથી ચોરી લાવવાનું શીખવે છે. હે આ ધર્મમાંથી પેલા ધર્મમાંથી ચોરી લેવાનું શીખવે છે. આ મંડળીમાંથી પેલી મંડળીમાંથી ચોરી લેવાનું શીખવે છે. નહીં ને, એ ચોરી કરવાનું પ્રભુનું વચન શીખવતું, કઈનો નાશ કરવાનું પ્રભુનું વચન શીખવતું નથી. આજે પ્રભુનું વચન આપણને શીખવે છે જીવન મળે ને પુષ્કળતાનું જીવન મળે. આજે મને જીવન મળ્યું છે. હું પોતે 3 વખત મરણમાંથી બહાર નીકળેલો વ્યક્તિ છું. હું પોતે મરણમાંથી 3 વખત મરણમાંથી બહાર નીકળેલો વ્યક્તિ છું. એક મરણ, એવું મરણ જોવા મળ્યું કે જે સાંજે 5-5:30 નું મરણ, તે બીજા દિવસે સવારે 5:30 ગાળાની આસપાસ જીવન મળ્યું. એ મને સાક્ષી મળી. જ્યાં આશા તૂટી જાય એવી જગ્યા પર આશા પુનઃ સ્થાપિત થઈ અને જીવન મળ્યું. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જો મને 3 વખત જીવન મળ્યું હોય તો હું જીવનની સાક્ષી બીજાને ના કહું? હે,
હું આજે એ મરણના મુખમાંથી બહાર આવ્યો છું. મનુષ્યના જીવનનો અંત મરણ છે. એ અંતમાંથી પાછું એક નવું જીવનને પ્રાપ્ત કરીને આવ્યો છું. તો જીવનની સાક્ષી ના બનો, ના બનો. આજે જીવનની સાક્ષી બનવું જરૂરી છે. આજે પ્રભુ શ્રી કૃષ્ણનું પુનરુત્થાન એ જ આપણને આશા આપે છે કે જીવન મળે ને પુષ્કળતાનું જીવન મળે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતો ઉઠ્યો. આ મારા પ્રિય ભાઈ બહેનો, હવે પછી એ વધસ્તંભ પર જડાનાર નથી. એક વખત એ વધસ્તંભ પર જડાયો, એને મારી નાખવામાં આવ્યો, એને કચડવામાં આવ્યો, એને દાટવામાં આવ્યો, પણ ત્રીજા દિવસે પુનરુત્થાન પામ્યો છે. એ મહિમાવંત શરીરને ધારણ કરીને એ સ્વર્ગીય પિતાના જમણા હાથ પર એ બિરાજમાન છે. એ જીવિત પરમેશ્વર છે. એ સામર્થ્યવાન પ્રભુ છે. એના હાથની અંદર આકાશમાં તેમ પૃથ્વી પર સગળો અધિકાર રહેલો છે. એ પ્રભુનું પુનરુત્થાન, એ પ્રભુનું પુનરુત્થાન આજે મને ને તમને આશા આપી રહી છે. એ પ્રભુનું પુનરુત્થાન મને ને તમને કહી રહ્યું છે કે તમને જીવન મળે ને પુષ્કળતાનું જીવન મળે. હાલેલુયા, હાલેલુયા. તો શું દારૂ વ્યસન કરીને ટૂંકું જીવન કરવાનું, આપણે જે ચાલવાનું છે, પાછું એમાં જવાનું છે? નહીં. આજે પ્રભુનું પુનરુત્થાન આપણને બતાવે છે તમને જીવન મળે ને પુષ્કળતાનું જીવન મળે. આજે પ્રભુનું પુનરુત્થાન મને ને તમને એ પુષ્કળતાનું જીવન આપી રહ્યું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. 10:28 શું કહે છે? વાંચો. હું તેઓને અનંત જીવન આપું છું અને કદી તેઓનો નાશ થશે નહીં, અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહીં. હાલેલુયા, હાલેલુયા. આજે મરીએ કે જીવીએ પ્રભુના હાથની અંદર સ્વાધીન થયા છે આપણે. તો હવે પછી શેતાનની કોઈ પણ તાકાત પ્રભુના હાથમાંથી આપણને છીનવી શકશે? કેમ કે એ પ્રભુનું પુનરુત્થાન મને ને તમને આનંદકારનું જીવન આપે છે. હાલેલુયા. આ નાશવાન શરીર એક દિવસે નાશ થઈ જશે, પરંતુ સ્વર્ગની અંદર જે આનંદકાનું જે જીવન છે એ પ્રાપ્ત કરીને પ્રભુની સાથે રહીશું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે પ્રભુનું પુનરુત્થાન એ પુષ્કળતાનું જીવન આપે છે. પ્રભુનું પુનરુત્થાન આનંદકારનું જીવન આપે છે, અને પ્રભુના હાથમાંથી કોઈ પણ છીનવી શકતો નથી. આ 25:26 શું કહે છે? વાંચો. 11:25-26. ઈસુએ તેને કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુનું પુનરુત્થાન શું કહે છે? પુનરુત્થાન તથા જીવન હું છું. આજે આપણે જીવનની અંદર મરણ પામ્યા હતા કે નહીં હતા? મરણ તળ પથારી હતા કે નહીં હતા? જીવનની આશાઓ છોડી દીધી હતી કે નહીં હતી? કેટલા જણ એવા બેઠા છે કે જેઓએ જીવનની આશા છોડી દીધી હતી? છે. પણ પ્રભુના વચનની અંદર લખ્યા પ્રમાણે મરી જાય તો પણ એ જીવતો. આજે મરણ તલ માંદા હતા, પરંતુ પ્રભુએ એ મરણના મુખમાંથી બહાર કાઢ્યા છે. મેં તમને કીધું એ પ્રમાણે હું તો મરી ગયો હતો, પરંતુ એમાંથી પણ પ્રભુએ મને જીવન આપ્યું છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના પુનરુત્થાનની આપણને આશા એ બતાવે છે કે પુનરુત્થાન તથા જીવન હું છું. પ્રભુના હાથની અંદર મરણ અને જીવન રહેલું છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, માટે યહાન 14:6 ની અંદર કહે છે માર સત્ય તથા જીવન હું છું. માટે આજે મારા પ્રિય ભાઈ બહેનો, આ પુનરુત્થાનના સાબતે તમને કહેવા માંગુ છું, એ માર્ગને અપનાવી લઈએ. એ માર્ગ પર રહીને આજે મારા પ્રિય ભાઈ બહેનો આપણે સત્યતા પર જીવન જીવનારા બનીએ. સત્યતા પર રહીને એ આનંદકાના જીવનને ધારણ કરીને પરમેશ્વરની સાથે બની રહીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેમ કે પ્રભુએ એ મરણને
મરણના સત્તાને નાશ કરી છે. 1 કોરિન્થથી 15:55 ની અંદર કહે છે, અરે મરણ તારો જય ક્યાં, અરે મરણ તારો ડંખ ક્યાં. મરણનો ડંખ તો પાપ છે, એ પાપનું સામર્થ્ય આ નિયમ શાસ્ત્ર છે. પણ ઈશ્વરે જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને જય આપે છે તેમને ધન્યવાદ હો. હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુએ આ પુનરુત્થાન દ્વારા આપણને એ બતાવે છે કે હું માર્ગ, સત્ય, જીવન છું. હું તમને આનંદકાનું જીવન આપનારું છું. એ જીવન પુષ્કળતાનું જીવન છે. એ તમારી પાસેથી કોઈ પણ છીનવી શકતું નથી. માટે આ વચન થકી પ્રભુ દરેકને આશીર્વાદ આપે. આમેન, આમેન, આમેન.